નગરી ખડોદરા નગરીની સાથે સાથે હવે ભુવા નગરી તરીકે ઓળખાય તો નવાઈ નથી, કારણ કે શહેરમાં અવારનવાર ભુવા પડવાની ઘટનાઓ બની રહી છે। આજ રોજ શહેરના લેપ્રેસી ગ્રાઉન્ડ પાસે વોર્ડ નંબર 5 માં મસ્ત મોટો ભુવો પડ્યો છે, જેને લઈને સામાજિક કાર્યકર્તાએ કોર્પોરેટરો તેમજ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોવાના કારણે ભ્રષ્ટાચારના ભુવા પડ્યા છે તેવા આક્ષેપો કર્યા હતા અને તંત્રને આડે હાથે લીધું હતું। વડોદરા શહેરમાં વરસાદી સિઝનમાં અનેક સ્થળો પર ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર 5 માં લેપ્રેસી ગ્રાઉન્ડની પાછળ મસ્ત મોટો ભુવો પડ્યો છે, ત્યારે બીજી બાજુ આજવા રોડ પર સુપર બેકરી પાસે પણ એક ભુવો પડ્યો છે। એટલે વડોદરા શહેરની અંદર અવારનવાર વોર્ડ નંબર 5 માં ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ તમામ ભુવા ભ્રષ્ટાચારના ભુવા છે, સાથે જ સ્થાનિક કોર્પોરેટરો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે અનેક વિસ્તારોમાં રોજબરોજ ભુવા પડી રહ્યા છે, પરંતુ વડોદરા શહેરના શ્રી કમિશનર શ્રી, ચેરમેન શ્રી દ્વારા જાત તપાસ કરી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એવી માંગ પણ કરવામાં આવી હતી, કારણ કે વડોદરા શહેરનું નામ ભુવા નગરી પડી ગયું છે, તે વડોદરા શહેરને શોભા નથી દેતું। जी, ये खड्डा कौन सी जगह पे हुआ है और कितने बजे हुआ था? ये अपने डबो जैसा लाट से लेके भवन पार्टी प्लॉट तरफ जाने वाला रास्ता है, उसी पे कल ही हुआ 4 बजे। और गाड़ी वाड़ी को भी बहुत तकलीफ हो रही है आने जाने के लिए, इसमें बच्चे बच्चे गिरने का भी बहुत डर है, इसके लिए जल्द से जल्द इसको ठीक करवा दो। कॉर्पोरेशन कितने बजे आया था और कितने बजे बेरिट लग के गए क्या? हाँ, कोई नहीं, अपने से ही सब लोग की है। पुलिस वाले आए थे, पुलिस वाले कल आए थे, आके देख के वो लोग करके गए। कॉर्पोरेशन का कोई स्थानिक कॉर्पोरेटर के कोई नहीं आया। आपने किसको रजूआत करी हो? हाँ, हमने किया, लेकिन बंद था ऑफिस, सिक्योरिटी ने फोन उठाया, बोले बंद है। आ जाओ।